નમસ્કાર. હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂરી થઈ છે. ઉના નગરપાલિકા એટલે કે ભાજપ તરફથી આખી પેનલ છે તે જીતી છે અને હાલ અત્યારે વોર્ડ વાઇઝ વિકાસના કામોની શરૂઆત થઈ છે. ત્યારે વોર્ડના ઉમેદવારો જે છે તે લોકો હાલ અત્યારે જે કામગીરી સારું છે તેની ચકાસણીમાં પણ છે. ક્યાંક ને ક્યાંક ગેરરીતિ થતી હોય તો તેમના તરફથી પણ કોન્ટ્રાક્ટર અને ઉચ્ચ અધિકારીને જાણ કરવામાં આવે છે. ત્યારે હાલ ઉના વોર્ડ નંબર 8 ના જે ઉમેદવાર હતા મનોજભાઈ હાલ કેટલા વર્ષોથી રાજકીયમાં છે, નગરપાલિકામાં છે. હાલ મનોજભાઈને જ પૂછીએ કે વોર્ડ નંબર 8 ના જે વિકાસના કામો છે તેમાં થોડા સમય પહેલા સ્ટ્રીટ લાઇટનો કંઈક પ્રશ્ન હતો, અંડરગ્રાઉન્ડ વાયરિંગનો પ્રશ્ન હતો. ત્યારે હાલ આપણી સાથે છે મનોજભાઈ નમસ્તે હર્ષદભાઈ. વોર્ડ નંબર 8 ના તમે ઉમેદવાર હતા. લોકોએ તમને મત આપીને જીતાવ્યા છે અને લોકોના કામ કરવા માટે તમે સક્રિય અકબંધ હર હંમેશ રહેતા હોય છે. ત્યારે હાલ થોડાક દિવસો પહેલા જ સ્ટ્રીટ લાઇટના વાયરિંગનો પ્રશ્ન હતો. શું હતો આખી વિગત આપના તરફથી? અત્યારે નગરપાલિકાના અંદર અંડરગ્રાઉન્ડ સ્ટ્રીટ લાઇટનું વાયરિંગનું કામ ચાલુ છે. જે આપણે અત્યારે તમે જોઈ શકો છો દેલવાડા રોડ પર આ જે છે પારસ સોસાયટી છે, વોર્ડ નંબર 8 માં છે. બીજું એક છે એ જે શિવાજી પાર્ક છે આપણું, ત્યાંથી લઈને આપણે આઈસ ફેક્ટરીથી લઈને જે લુવાર શેરી ત્યાં સુધીનું છે. એક બીજું રોડનું કામ, બીજું સ્ટ્રીટ લાઇટનું કામ ચાલુ છે અંડરગ્રાઉન્ડનું કેવી પાસેથી લઈ અને તળાવ સુધીનું, કેવી સ્કૂલથી તળાવ સુધીનું. અને એક છે એ જૂના બસ સ્ટેન્ડ પાસે, પોલીસ લાઇન પાસે જે છે ત્યાંથી લઈને જૂના બસ સ્ટેન્ડ ચાલુ છે. એટલે એ આપણે જેમ સૂચના મળી એટલે આપણે એનું વર્ક કેવું હાલે છે, કામ કેવું હાલે છે એ માટે ચકાસણી કરવા માટે. પણ ત્યારે જોયું તો એ ટૂંકમાં ગેરરીતિ થતી હતી. એટલે જોયું તો ઇલેક્ટ્રિક વાયર છે એ રોડ થી 4 ઇંચ જ અંદર નાખેલો છે, રોડ લેવલ થી અંદર નાખેલો. ખરેખર એને થોડોક ઊંડો કરવો પડે, થોડોક નહીં, એને 90 સેન્ટીમીટર નાખવું પડે. 90 સેન્ટીમીટર એટલે કાયદેસરના 3 ફૂટ, બરોબર. એટલે આપણે કીધું કે આનાથી કાલ અકસ્માત થાય, કોઈ મરણ થાય તો કોણ જવાબદારી લેશે? એટલે આપણે સ્થળ ઉપર આવીને વાત કરી તો કોન્ટ્રાક્ટર તો જોકે હજી તો મળ્યા નથી, કોણ કોન્ટ્રાક્ટર હજી તો જોવા નથી મળ્યું. અને એની કમ્પ્લેન્ટ પછી આપણે લઈને ચીફ ઓફિસર સાહેબને કરી છે. ચીફ ઓફિસર સાહેબે આપણે બાંયધરી આપી છે કે ભાઈ હું જે તે પગલા, જે કાયદેસરના પગલા લેવાના થશે એ લઈશ. અને મારી તો પોતાની સૂચના છે કે અત્યારે જો પોતે પૂરી અંડરગ્રાઉન્ડ પૂરીને એમાં બ્લોક ફિટ કરે છે, પણ મારું તો એમ છે કે હજી તો એને બ્લોક ફાડીને જોઈ લ્યો, જેટલા ફૂટ કામ થયું એટલું જ પૈસા ખોટા એટલે નગરપાલિકાના પૈસા બચશે, સરકારશ્રીના પૈસા બચશે. મનોજભાઈ, અંડરગ્રાઉન્ડ વાયરિંગનું કામ એટલે વાયરિંગના કામમાં પાવર વધારે હોય છે અને તેમાં અકસ્માત પણ થતો હોય છે. જો તેમાં કોઈ ગેરરીતિ થઈ તો અકસ્માત થતો હોય છે. ખરેખર હવે ચોમાસું આવી રહ્યું છે, 100%. ચોમાસુમાં આ વિસ્તાર પણ એવો છે કે થોડું ઘણું પાણી પણ ભરાતું છે, ગટરના પ્રશ્ન પણ થોડા ઘણા હશે, તમે કામગીરી કરાવી હશે. પરંતુ જો આ વાયરિંગ પૂરેપૂરું અંદર ન નાખવામાં આવે અને કાલ સવારે જો જાનહાનિ થાય તેની જવાબદાર તરીકે કોને ગણીશું? અત્યારે આપણે એ જ સવાલ ચીફ ઓફિસર સાહેબને કીધું છે ને. ચીફ ઓફિસર સાહેબે કીધું કે હું કોન્ટ્રાક્ટ વિરુદ્ધ કાયદેસરના પગલા ભરવા હું થઈ રહ્યો છું. અને એ રીતના મેં સૂચના આપી છે. ગટરની લાઈન ચાલે છે, ગટરનું જે કામ હાલે એમાંય સૂચના આપી છે કે જે ગટર જેટલી ઊંડાણપૂર્વક જાય ત્યાં કરો. જ્યાં તમારે સિમેન્ટના પાઇપ આવતા હોય સિમેન્ટના પાઇપ નાખો, પીવીસીના પાઇપ આવતા હોય તો એ નાખજો અને લોખંડના આવતા નાખજો. ખોટી બીજી વસ્તુ કોઈ એના અંદર કરવાથી કોઈનો ઓલું નથી કે હિત નહીં થાય છે. અને એમ અત્યારે રોડના કામ ચાલુ છે. ન્યાય આપણે કીધું કે જે રેશોથી જે રોડ સીસી રોડ બનાવવાનો થાય એ રીતના જ બનાવજો. એનાથી ટૂંકમાં કામે મજબૂત થશે અને ભવિષ્યમાં કઈ જોવા પણ નહીં. હા, હાલ અત્યારે જોઈએ તો આપણે લોકોએ ઉમેદવારોને મત આપીને જીતાડ્યા હોય છે લોકોના કામ કરવાથી. આપ પણ એક આજે શું કહેવાય કે રસ્તા ઉપર નીકળ્યા છો કે ભાઈ લોકોને જે જાનહાનિ ના થાય, લોકોને કોઈ મુશ્કેલી ના પડે એ માટે થઈને આ સ્ટ્રીટ લાઇટનો પ્રશ્ન છે. ખરેખર જો અહીંયા ગટર, સ્ટ્રીટ લાઇટ ને રોડનું કામ કમ્પ્લીટ થઈ જાય તો લોકો તરફથી સારી એવી શુભકામના આપવામાં આવશે કે ભાઈ અમે જેને મત આપ્યા છે તેની કામગીરી સારી છે. શું કહેશો, તમને કેવો પ્રતિસાદ છે લોકો તરફથી કામગીરી? પબ્લિકની મેઇન જરૂરિયાત છે પાણી, રોડ અને લાઇટની. એટલું આપે એટલે પબ્લિકને ઘણું આમ ગણો તો ઘણી વસ્તુ પ્રોવાઈડ થઈ જશે. પણ એ પછી ઉપરાંત ઘણા કામ છે. મતલબ જે આપણે રોડ સાઈડ તમે ઝાડવા જો છો કાપવા માટેના, પછી કચરાનો પ્રશ્ન છે, એવા ઘણા પ્રશ્નો છે. એટલે એકવાર આ ફિલ્ડમાં આવ્યા પછી નગરપાલિકાના સભ્ય તમે ચૂંટાઈ ગયા પછી તમારે ફ્રી નથી રહેતા. તમારે કંઈક ને કંઈક કામમાં, પ્રવૃત્તિમાં તમારે જોઈન્ટ રહેવું પડે છે, જેથી તમે પબ્લિકના સાથે બી ટચમાં રહી શકો. શું કહેશો, હવે તમારા જે વોર્ડ છે ત્યાં કેટલાક કામ બાકી હશે આ સ્ટ્રીટ લાઇટ થી? બીજા અન્ય કોઈ કેટલાક બાકી હશે? અન્ય મારા વોર્ડના અંદર એક છે અત્યારે
મારે અત્યારે મારા વોર્ડના અંદર સેન્ટ જોસેફ સ્કૂલ છે જે અંજાર રોડ ઉપર છે. એટલે આ મારા વોર્ડ થી લઈને તમે કિલોમીટર કરો તો એ 6 કિલોમીટર દૂર છે. એ પણ મારા વોર્ડના અંદર સમાવેશ આપ્યો છે. તો ત્યાં થોડુંક અત્યારે આમ ગણો તો પાણીથી પણ એ લોકો વંચિત છે, પ્લસ ને સ્ટ્રીટ લાઇટ નથી અને રોડ નથી. તો એ અત્યારે મેં મૌખિક વાત સાહેબ સાથે કરી છે ચીફ ઓફિસર સાહેબે. ચીફ ઓફિસર સાહેબે કીધું કે આપણે એને ઠરાવમાં લેશું. એટલે હવે નેક્સ્ટ સ્ટેપ મારું એ રહેશે કે એ એરિયાને સંપૂર્ણ રીતના સર્ચ કરી દઉં, પછી હું આંચકારો લઈશ. તો ખરેખર આ હતા જે ઉના નગરપાલિકા છે વોર્ડ નંબર 8 જે મનોજભાઈ બામણિયા હતા. મનોજભાઈ બામણિયા દ્વારા ચૂંટાયા બાદ લોકોના પ્રશ્નના સોલ્યુશન કઈ રીતે થઈ શકે તે રીતની કામગીરી છે. અને ખાસ મુદ્દો એનો હતો સ્ટ્રીટ લાઇટની વાયરિંગનો. ખરેખર એસ્ટિમેટ વર્ક ઓર્ડર હોય એ પ્રમાણે જ સ્ટ્રીટ લાઇટનો વાયર નાખવા માટે ખાડો ઊંડો કરવાનો હોય છે. પરંતુ આ લોકો શું કરતા હોય છે કે ભ્રષ્ટાચારને ગેરરીતિ કરવા માટે ફોટામાં કંઈક અલગ બતાવતા હોય છે, ઓનલાઈન પણ કંઈક અલગ બતાવતા હોય છે, કાગળ ઉપર પણ કંઈક અલગથી બતાવતા હોય છે. અને જે સ્થળ ઉપર જે ઝીરો ગ્રાઉન્ડ ઉપરની જે કામગીરી હોય છે તેમાં ક્યાંક ને ક્યાંક ગેરરીતિ હોય છે. ત્યારે મનોજભાઈ આજે આ પ્રશ્ન ઉઠાવ્યો છે. ખરેખર ઉનાને આવા નેતાઓની પણ જરૂર છે. નમસ્કાર. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પાયલ બામભણિયા. આજના મુખ્ય સમાચાર દેશ વિદેશ ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર.